13 વર્ષની આધ્યાના મમ્મીએ આવીને મને કહ્યું કે મેડમ, આધ્યાને છેલ્લા 2 મહિનાથી માસિક આવવાની શરૂઆત થઈ છે. અત્યારે એને કોઈ દુખાવો નથી અને બીજી કોઈ તકલીફ નથી, પણ હવે હું શું ધ્યાન રાખું કે જેને કારણે એના હોર્મોન હંમેશા બેલેન્સ રહે અને માસિકને લગતી કોઈ જ તકલીફ ન થાય. તો મિત્રો, આધ્યાની જેમ તમારા ઘરે પણ જો 12-13 વર્ષની દીકરી હોય અને તેને માસિક આવવાની શરૂઆત થઈ હોય તો આ 3 વસ્તુ તેને જરૂરથી કરાવો. નંબર 1, માસિક સિવાયના દિવસોમાં નિયમિત સૂર્ય નમસ્કાર કરાવો. સૂર્ય નમસ્કાર કરવાથી તેના હોર્મોન્સ હંમેશા બેલેન્સ રહેશે અને સાથે માસિક સમયે કોઈ દુખાવો પણ નહીં થાય. નંબર 2, માસિક સમયે દુખાવો થવાનું એક કારણ છે શરીરમાં વાત દોષનું વધવું. તો આ વાત દોષને ઓછો કરવા માટે તેને પેટ પર નિયમિત માલિશ કરાવો અને સાથે જ તેને ખોરાકમાં ગાયનું ઘી જરૂરથી આપો. નંબર 3, માસિકના 4 દિવસ દરમિયાન દીકરીઓને દહીં, સોસ, અથાણું, પાણીપુરી જેવી ખાટી વસ્તુ ક્યારેય ના આપો. સાથે જ વધુ પડતી તીખી વસ્તુ પણ ના આપો. માસિકના દિવસોમાં આ ખાટી, ખારી અને તીખી વસ્તુ આપવાથી તે હોર્મોનને ઇમ્બેલેન્સ કરે છે અને માસિકને વધારી દે છે. તેને બદલે ખોરાકમાં હલકો, સાદો ખોરાક સાથે જ દૂધ, રાબ, સુખડી જેવી ગળપણવાળી વસ્તુ જરૂરથી આપો. માત્ર આ 3 વસ્તુનું ધ્યાન રાખવાથી તમારી દીકરીઓના હોર્મોન હંમેશા બેલેન્સ રહેશે અને તેને માસિકને લગતી કોઈ જ તકલીફ નહીં થાય. વિડીયો એવા લોકોને જરૂરથી શેર કરો કે જેમના ઘરે 12-13 વર્ષની દીકરી હોય અને માસિક આવવાની શરૂઆત થઈ રહી હોય.